હાલ ફરી પાછું અમેરિકા સવાલોમાં ઘેરાઈ ગયું છે અને શું ખરેખર અમેરિકાના રાષ્ટ્રપતિ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો છે? તો આજના વિડીયોમાં આપણે તેમને જ લઈ વાત કરવાના છીએ અને આ બધી જ ઘટના પર નરેન્દ્ર મોદીએ પણ પોતાનું બયાન સામે આપી દીધું છે. તો આજના વિડીયોમાં તે જ જાણીશું. તો આ બધી જ ઘટના અમેરિકાની રાજધાની એટલે કે વોશિંગ્ટનમાં થાય છે. તો વાત એમ છે કે એક હોટેલમાં ઇવેન્ટ ચાલી રહ્યો હતો જ્યાં મોટા માણસો, પછી ન્યૂઝ ચેનલ અને રાષ્ટ્રપતિ પણ ખુદ ત્યાં હાજર હતા. તો બધું જ નોર્મલ ચાલી રહ્યું હતું અને ચેક પોઈન્ટ પાસે અચાનક ગોળીનો અવાજ સંભળાય છે અને તે ગોળી સીધી જઈ પોલીસ ઓફિસરને લાગે છે. એ તો સારું થયું કે તેમણે બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલું હતું અને આની પુષ્ટિ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કરી છે, જેના કારણે તે પોલીસ ઓફિસર પણ સુરક્ષિત છે અને આર્મીની મદદથી ટ્રમ્પ પણ ત્યાંથી સુરક્ષિત નીકળી જાય છે. પણ પોલીસે સમજદારી બતાવતા તે હમલાવરને પકડી લીધો છે અને હાલ તેની જોડે પૂછતાછ પણ ચાલુ છે. પણ ત્યાંના લોકોમાં અમેરિકાને લઈ અને તેની સુરક્ષા માટેના સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. અને હવે વાત કરીશું કે મોદીજી આગળ પોસ્ટ શેર કરતા શું કહ્યું. તો મોદીજી કહી રહ્યા છે કે જે ટ્રમ્પ જોડે થયું તે ખૂબ જ ખરાબ થયું છે, પણ એ વાતની ખુશી છે કે તેમને કાંઈ જ નથી થયું, તે સુરક્ષિત છે અને અમે એવી આશા રાખીએ છીએ કે તે હંમેશા સુરક્ષિત રહે. અને આવી જ મહત્વપૂર્ણ અને સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.